આવા ફોટો કે પછી આવા, કે પછી તમારે આવા નવરાત્રિવાળા આવા, કે પછી ગર્લ્સના આવા ચોલીવાળા ફોટો તમારે રેડી કરવા હોય તો હું તમને આજે મિત્રો બતાવવાનો છું કે આવા ફોટો તમારે કઈ રીતે તૈયાર કરવા. તો બન્યા રહેજો વિડીયોમાં, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો સ્ટાર્ટ કરીશું. પહેલાં તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ બોક્સમાં સર્ચ કરવાનું છે તમારે ગૂગલ જેમિની. ગૂગલ જેમિનીમાં પહેલી લિંક ઓપન કરી લેવાની છે. પહેલી લિંક ઓપન કર્યા બાદ તમારે અહીંયા પ્લસના આઇકોન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે પહેલો ફોટો બનાવવાનો છે કોમ્પ્યુટરવાળો, તો અહીંયાથી આપણે ફોટો સિલેક્ટ કરી લેશું. ફોટો સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા 1 નંબરનું જે પ્રોમ્પ્ટ મારા કોમેન્ટ બોક્સમાં છે તે કોપી કરીને અહીંયા પેસ્ટ કરીને સેન્ડ કરી દેવાનું છે. સેન્ડ કરશો એટલે તમારો ફોટો અહીંયા રેડી થવા માટે જતો રહેશે. અને જોઈ રહ્યા છો, જસ્ટ વેટ સેકન્ડ, તમારો ફોટો બફરિંગ થઈ રહ્યો છે. તો થોડા સમયમાં બફરિંગ થયા પછી તમારો ફોટો અહીંયા શો થશે. તો જોઈ રહ્યા છો તમે, ફોટો રેડી થઈ ગયો છે. તો અહીંયા ખૂબસૂરત ફોટો રેડી થઈને આવી ગયો છે. તો અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરીને ફોટો આપણે ગેલેરીમાં સેવ કરી લેશું. તો અહીંયા ક્લિક કરીને સેવ ટુ ફોટોસ, અને આ ફોટો ફાઇનલ રેડી થઈ ગયો છે. તો જોઈ રહ્યા છો, મસ્ત ફોટો રેડી થઈ ગયો છે. હવે આ સ્ટેચ્યુવાળો ફોટો રેડી કરીશું મિત્રો. તો તમે જે જોઈ રહ્યા છો, મસ્ત 3D ફોટો સ્ટેચ્યુ સર્કલ ઉપર હોય છે. તો ચાલો સ્ટાર્ટ કરીશું આપણે. હવે ગૂગલ જેમિનીમાં જઈને પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીને ફોટો સિલેક્ટ કરી લેશું જે આપણે રેડી કરવાનો છે. અને 2 નંબરનું જે પ્રોમ્પ્ટ છે મારા કમેન્ટ બોક્સમાં, એ તમારે કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ કર્યા પછી અહીંયા સેન્ડ કરશો એટલે પહેલાંની જેમ જ તમારો ફોટો અહીંયા બફરિંગ થશે. જસ્ટ અ સેકન્ડ. તો થોડી રાહ જોઈશું મિત્રો. ફોટો રેડી થઈ રહ્યો છે તમારો. તો મિત્રો ફોટો અહીંયા જનરેટ થઈ ગયો છે અને તમે જોઈ રહ્યા છો જનરેટિંગ ઇમેજ. તો 1 સેકન્ડની રાહ જુઓ, ફોટો થઈ ગયો છે રેડી. અને આ ફોટો આપણે ડાઉનલોડ કરીને સેવ ટુ ગેલેરીમાં સેવ કરી લેશું. તો જોઈ રહ્યા છો, મસ્ત ફોટો રેડી થઈ ગયો છે. સેવ ટુ ફોન, અને એનો ફાઇનલ આ લુક, કે મસ્ત ફોટો બની ગયો. હવે રેડી કરીશું મિત્રો આ નવરાત્રિવાળો બોયઝનો લુક.